હજારો લોકો આજે એક એવું બીજ રોપવા આવ્યા છે જે આપણું ભવિષ્ય ઉજળું અને હરિયાળું બનાવશે. देखो अंधेरा घना है लेकिन दीप जलाना कहाँ मना है. तो बस અમે એક નાનકડો દીવો જલાવ્યો છે. લોકો શીખશે, જોશે, સમજશે. અત્યારે તો એકલા ચાલ્યા હતા અને ધીમે ધીમે કારવા બની ગયા છે. અંબાજી પાસેના જે ડુંગરો છે ત્યાં અમે ઊભા છીએ. મારી પાછળ જેટલા પણ લોકો છે એ બનાસકાંઠાના લોકો છે અને એ બધા જ અહીંયા શીડ રોપવા માટે આવ્યા છે. છેલ્લા 6 વર્ષથી બનાસ ડેરી અને બધી જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને, સ્કૂલ કોલેજો સાથે મળીને, બધા નાગરિકો સાથે મળીને સતત કામ 6 વર્ષથી કરી રહ્યા છીએ. શરૂઆતમાં અમે જેસોર પર્વત ઉપર ગયા હતા. જેસોરમાં જે 6 વર્ષ પહેલાં કરેલું કામ છે ત્યાં તો બિલકુલ આખું ગ્રીન. તમે જોશો તો અત્યારે અહીંયા ઝાડો ઉપરના ભાગ જે ખાલી દેખાય છે ને ત્યાં બધું લગભગ ભરાઈ ગયું છે મોટા ભાગે. અહીંયા પર્વત જે માટી દેખાય છે દેખાવાની બંધ થઈ ગઈ છે. છેલ્લા 2-3 વર્ષ ગબ્બરની આજુબાજુના વિસ્તારમાં જે કામ કર્યું તો એ ટેકરીઓ પણ તમને જોશો તો એકદમ ગ્રીન શરૂઆત થવાની થઈ ગઈ છે. અને હવે દર વર્ષે અલગ અલગ ટેકરીઓ લઈએ છીએ, અલગ અલગ વિસ્તાર લઈએ છીએ. અને આજે જે અભિયાન તો કહ્યું પાયલબેન, અમે હજુ આ 1-2 દિવસનું નહીં, આ સતત દિવસો સુધી ચાલશે. 1 કરોડ સીડ બોલ બનાવ્યા છે. તો એ સીડ બોલ બધા પર્વતો ઉપર પહોંચી જાય અને ત્યાં સુધી પહોંચવા માટે લોકોને બધાને જોડીએ છીએ. પ્રજા આ કામને લઈ લીધું છે. આની અંદર જે નેચરલ સોઇલ છે, ક્લે છે, કોઈ અલગ અલગ જગ્યાની નેટિવ ક્લે, એટલે કે ધારો કે જે જે વિસ્તારની છે એ નેચરલ ક્લે, કારણ કે એની અંદર એના બીજનું જર્મિનેશન સારું થતું હોય છે. એ 30% સોઇલ લેવામાં આવે છે અને 30% ડીકમ્પોસ્ટ ખાતર, અને એ સડેલું હોવું જોઈએ, એ એની સાથે મિક્સ કરવામાં આવે છે. અને બાકી 30%ની અંદર એ જે રાઇઝોબિયમ કલ્ચર હોય કે કોઈ પડવાશ હોય કે કોહવાટના કલ્ચર હોય એ એની સાથે મિક્સ કરવામાં આવે છે. અને આ તમામ મિક્સરની અંદર એક મિક્સ કરી અને એની અંદર 2 બીજ મૂકવામાં આવે છે. આજે અંબાજી પાસેના જેટલા પણ ડુંગરો છે ત્યાં બનાસકાંઠાથી અલગ અલગ સંસ્થાઓ સાથે જ બનાસકાંઠાના લોકો, એ અલગ અલગ વિસ્તારના હોય એ બધા જ આજે આવ્યા છે હાથમાં એક થેલી લઈ, શીડ બોલ લઈને, શીડ બોલ ફોર ગ્રીન વોલ. અને બધા જ લોકો અત્યારે ડુંગરો ચડી અને આપણું ભવિષ્ય, અને એવું કહેવાય કે આપણા જે ડુંગરો જે છે એને વધારે હરિયાળું બનાવવા માટે કામ કરી રહ્યા છે. અત્યારે જે ભવિષ્યની આપણે વાત કરી રહ્યા છીએ એના માટે તો બધા કામ કરી રહ્યા છે, પણ આની સાથે સાથે જે શીટ બોલ બનાવે છે મહિલાઓ, એ બધાને બી આમાં ઘણો બેનિફિટ થઈ રહ્યો છે. એ પણ સરસ કામ કરી રહ્યા છે. હા, આખું કામ છે બહેનો બનાવી રહ્યા છે, મહિલાઓ. અને અમારે આખે બનાસની આખી ઇકોનોમીનો આધાર પણ અમારી બહેનો છે. કેમ કે અહીંયા પશુપાલનનો ધંધો, વ્યવસાય જે છે એ મોટો મહિલાઓ ઉપર આધારિત છે. એમની મહેનતના કારણે કરીને ઘર ચાલે છે બધાના. તો તેમણે જ આ કામને મોટા પાયે ઉપાડ્યું છે. અમે અલગ અલગ જે R&D કરી, અલગ અલગ કાઇઝન કર્યા. તો એના આધાર ઉપર એક માટી અને છાણનો ગોળો બનાવવાનું નક્કી કર્યું. અને એને ઉનાળાની ગરમી હોય ત્યારે થોડું કામ ઓછું હોય તો દરમિયાન એ માટીના ગોળા બનાવે અને એમાં એક લાકડાથી હોલ પાડે જેમાં એક બીજ મૂકી શકાય. સુકાઈ જાય પછી એમાં બીજ મૂકી અને પછી એને ઢાંકી દે પાછા છાણ. અને એ સીડ બોલ જે છે, ખાસ કરીને આ તમે જોઈ રહ્યા છો ને, તમે સીડ બોલ પણ જોયા હશે. તો આ પ્રમાણેના બનાવે છે. આવા એક નાના હોલ બનાવીને એની અંદર જે મૂકેલું સીડ બોલ વળી ઢાંકી દીધું બંને બાજુ. તો એ અમે પર્વતો સુધી પહોંચાડવાનું કામ હવે લોકો કરશે આ કામ. તો આમાં આમ જોવા જઈએ તો 0 બજેટ જેવું છે, બહુ મોટો ખર્ચ નથી. નહીંતર મોટી નર્સરી કરવી હોય તો હજારોની સંખ્યામાં એના રૂપિયા થાય, ખર્ચ થાય. અને નાખવા માટે પણ ફોરેસ્ટની બહુ લાખો લોકોની ટીમ લગાડવી પડે. આ તો સીડ બનાવવાનું, બીજ આપવાનું કામ જે સીડનું છે એ ડેરીમાંથી અમે આપીએ છીએ ગામની દૂધ મંડળીને. દૂધ મંડળીમાં બહેનો ગીત ગાતા ગાતા ગોળા બનાવે છે. એને અમે લાવવાનું કામ, ટ્રાન્સપોર્ટેશનનું કામ અમે કરીએ છીએ પર્વતના નીચે સુધી. અને હવે લોકો આવીને અલગ અલગ સ્કૂલ, કોલેજ, અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિ સમૂહો, એ બધા ઉપર ચડીને પહોંચાડવાનું કામ કરે છે. એટલે આમ જોઈએ તો લગભગ 0 બજેટ જેવું કહેવાય. એમાં આ કામ
ખૂબ સારું થઈ ગયું છે. આને અમે 15 મેથી 30 મે સુધીની અંદર આનો બનાવવાનો સમયગાળો હોય છે અને સમગ્ર જિલ્લાની અંદર જે 1600 ગામ હોય છે એ 1600 ગામની અંદર તમામ દૂધ ઉત્પાદકો અને ખેડૂત બહેનો અને ભાઈઓ જે સીડબોલ બનાવે છે અને તમામ ગામોની અંદર બનાવીને 30 તારીખે આ અભિયાન સીડબોલ બનાવવાનું પૂરું થાય છે અને પૂરું થાય છે એના પછી સમગ્ર જિલ્લાની અંદરથી આ સીડબોલ અમે પિકઅપ ડાલા અને બધી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પરિવહન સિસ્ટમ ગોઠવી અને બધા જ ટ્રાન્સપોર્ટ અમે એ અરાવલી રેન્જમાં જે જંગલો છે એ જંગલોની નર્સરીઓના ગોડાઉનો છે અમે ત્યાં શિફ્ટ કરતા હોઈએ છીએ અને ત્યાંથી અમે લોકોને NGOને ગ્રુપ શાળા સ્કૂલ કોલેજો આ તમામને અમે સીડબોલ ખેલી અને સીડબોલ અમે આપતા હોઈએ છીએ. રેન્જ વાઇઝ અમે અલગ અલગ પ્રજાતિના અલગ અલગ જાતિઓના જેવી જમીન જેવી રેન્જ, દાખલા તરીકે જેસર રેન્જની અંદર જે જાતિઓ છે એ અલગ છે, અંબાજીમાં અલગ છે, અડાજમાં અલગ છે, તો એ રીતે અલગ અલગ એની હાઇટ અલગ અલગ હોય તો હાઇટ પ્રમાણે પણ એના અલગ અલગ જાતિઓના બીજ રોપવામાં આવે છે. ઘણી આ પૂરી અરાવલી રેન્જની અંદર જેસોરની અંદર અને દાંતીવાડા રેન્જની અંદર સોઇલ સ્ટ્રક્ચર સારું છે તો તેઓ રિઝલ્ટ બહુ સારા મળ્યા છે. જ્યારે અંબાજી, હળાદ અને આ બધા વિસ્તારની અંદર જે સોઇલ ડિગ્રેડેશન અને સોઇલ ઇરોઝનના બહુ મોટા પ્રશ્નો છે તો સીડબોલની અંદર એના પરિણામો સારા મળ્યા છે, પણ તેઓ ખાતરનું અને ન્યુટ્રિયન્ટનું પ્રમાણ વિશેષ જોઈએ છે કે જે પોતાના મૂળ જમીનની અંદર પ્રસ્થાપિત થઈ શકે અને એ છોડ તરીકે બહાર શક્તિશાળી છોડ તરીકે બહાર નીકળે અને એ અસ્તિત્વ ટકાવે તો એ જંગલ બનાવે છે અને એના બી પરિણામો અહીંયા મળ્યા છે. તો અમે પૂરી રેન્જની અંદર સીડબોલ પ્લાન્ટેશન થાય છે. પર્વતો 100% હરિયાળા બનશે, વધુ વૃક્ષારોપણ થશે અને આવનારા ભવિષ્યમાં આવનારી પેઢીને પર્યાવરણથી ખૂબ ફાયદો થશે. અરવલ્લીની ગિરિમાળાઓ એકદમ હરિયાળી થાય. આપણું જે સૂત્ર હતું કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો અને પ્રકૃતિના જતન માટે લગભગ દરેક પ્રોગ્રામમાં અલગ અલગ જગ્યાએ, ગઈ વખતે આપણા ગબ્બરની પાછળના ભાગમાં હતો, જેસોરને કેદાર હતા, અલગ અલગ 6 જગ્યાએ લોકેશનનું સાયન્ટિફિક એને આઈડેન્ટિફાઈ થાય છે. એના પછી ક્યાં વૃક્ષો ઓછા છે તો એ વૃક્ષોનું સીડબોલ દ્વારા વાવેતરે થાય છે અને વાવેતર થયા પછી સાયન્ટિફિક રીતે કેટલા વૃક્ષો ઉગ્યા, કેટલા ડેવલપ થયા એનું થઈ રહ્યું છે અને આના જે સારા પરિણામો છે એ અરવલ્લીની ડુંગરમાળાઓમાં દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે સાથે બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને એમણે દર સાલ આવા સીલ્ડ બોર્ડનું જે વાવેતર કરે છે અને એ વૃક્ષોનું જતન કરે છે. આજે તમે આપ જોઈ શકો છો આપના માધ્યમથી એ હજારો કાર્યકર્તા પર્વતો ઉપર ચડીને એ સીલ્ડ બોર્ડનું વાવેતર કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે, કારણ કે એ સરોવર આ તરોવર છે એ ધરતીનું એ શોભા છે. એટલે એવું માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબે જે બીડું ઝડપ્યું છે એમાં અમે હજારો કાર્યકર્તાઓનો ખૂબ જ સમર્થન કરીએ રહ્યા, ખૂબ જ વાવીએ રહ્યા, કારણ કે વૃક્ષ છે એ તો એ ધરતીનું જતન છે ને કીધું છે કે તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો ધારી દેશ. આને એક પેડ માકે નામ. ખરેખર આમાં બધા સાથે મળીને અમે ખૂબ જ માન્ય અધ્યક્ષ સાહેબનું જે વિઝન છે એને પૂરું કરશું. ગબ્બરના પાછળના ભાગે અમે જે અભિયાન કર્યા હતા એકદમ ત્યાં ખૂબ સારી હરિયાળી થઈ છે. હજુ વરસાદ અહીંયા પૂરતો થયો નથી, થોડા છાંટા આવીને નીકળી ગયું છે, પરંતુ જ્યારે પાંદડા ઉપર આવવા મળશે ને એટલું એકદમ એ આખો પર્વત ખીલેલો આપણને દેખાશે. તો એ ઘણો બદલાવ આવ્યો છે અને મને ભરોસો છે કે આ કામ જો આપણે કરીશું તો આ કામને 2-5 વર્ષમાં નહીં ચાલે, દસકાઓ સુધી આ કામને કર્યા જ કરવું પડશે. કેમ કે 100 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં જે ધરતી હતી એવી ધરતી આજે નથી રહી, એવી હવા નથી રહી, એવું શુદ્ધ પાણી નથી રહ્યું, એવા હર્યા ભર્યા પર્વતો નથી. તો માત્ર સરકાર ઉપર આધારિત ન રાખીએ,
નાગરિક તરીકે આપણું કર્તવ્ય પણ છે કે ઝાડ ક્યાંય કપાય નહીં એના માટેની જવાબદારી આપણી પણ છે. માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે એવું નહીં, નાગરિક તરીકે આપણે જ્યાં બેઠા હોય ત્યાં આપણે બચાવીએ ને. બીજું વાવેતર કરવાનું કામ છે તો હું અત્યારે આવ્યો છું તો કોઈ પોલિટિકલ નેતા તરીકે નથી આવ્યો. આ કામ કોઈ અધ્યક્ષ તરીકેનું કે એ ડેરીનું અમારું નથી, પણ એક નાગરિક તરીકેનું મારું છે. હું મારી નવી જનરેશનને જ્યારે આ ધરતી ઉપર હું ના હોઉં, મારી આંખો બંધ થઈ જાય ત્યારે પણ આ ધરતી હરીભરી હોવી જોઈએ, ત્યારે પણ શુદ્ધ પાણી હોવું જોઈએ. એ પછીની જનરેશનો છે એ પણ જીવવી જોઈએ. એ કેન્સરના કારણે કે કોઈ બીમારીના કારણે મૃત્યુ પામે તો કોઈ પણ વેલ્થ આપી હશે તો કોઈ કામનું નહીં થાય. તો આ પણ આપણું કર્તવ્ય છે. અને કર્તવ્ય રીતે એક નાનકડું કામ, સેતુબંધમાં ખિસકોલી જેવું એક નાનકડું કામ અમે ઉપાડ્યું છે. અને બધા કહે ને દેખો અંધેરા ઘના હૈ લેકિન દીપ જલાના કહા મના હૈ. તો બસ અમે એક નાનકડો દીવો જલાયો છે. લોકો શીખશે, જોશે, સમજશે. અત્યારે તો એકલા ચાલ્યા હતા અને ધીમે ધીમે કારવા બની ગયા છે. અને આ માત્ર એક જિલ્લા પૂરતું નહીં, હવે અલગ અલગ જિલ્લાઓમાં પણ પહોંચશે. બધા લોકો કરશે, બધાને લાગશે કે આ કામ તો આપણું છે ને, બધા કરશે. સાથી હાથ બડાના એક અકેલા થક જાય તો મિલકર બોझ ઉઠાના. અત્યારે બનાસકાંઠાના લોકો જે રીતના મેં તમને આખી સ્ટોરી બતાવી એ રીતના એકબીજાનો હાથ પકડી અને ડુંગરો ચડી અને ડુંગરોને હરિયાળા બનાવવા માટે એક પ્રયત્ન કરી રહ્યા છે, એક બીજ રોપી રહ્યા છે. આ બીજ જે રોપાઈ રહ્યું છે આપણા ભવિષ્યનું બીજ છે. અને જે રીતના કામ થઈ રહ્યું છે એ જોઈને એટલે આખું પર્વત હું પણ ચડી ઉતરી પણ ખરી. જે ઉત્સાહ સાથે લોકો કામ કરી રહ્યા છે. પ્રકૃતિ માટે બધાને પ્રેમ હોય, પણ પ્રકૃતિ માટે આપણે જે કરવાનું હોય જો આપણે એ કરતા થઈ જશું તો ખરેખર આટલા જેટલા પણ હું અત્યારે જે ઊભી છું એ જેટલા પણ સૂકા પર્વતો છે કે પછી જમીન છે ત્યાં બધી જ જગ્યાએ આપણે ક્રાંતિ લાવી શકીએ છીએ. આપણે બધી જ જગ્યાએ હરિયાળી ફેલાવી શકીએ છીએ. જરૂર છે આપણા અંદરની એક શક્તિ, આપણો એક અવાજ જે નીકળે છે કે આ બીજ આપણે આજે નહીં રોકીએ તો ખૂબ મોડું થઈ જશે. એટલે આજે જાગી અને આજે જ આપણે એ બીજ રોપી દેવો જોઈએ આપણા ભવિષ્ય માટે.